જીવનમાં સાચી સંપત્તિ કઈ છે? પૈસા, પ્રોપર્ટી કે સંસ્કાર અને સારા ગુણ? તમે જોયું હશે કે ઘણા બધા સફળ વેપારીઓની બીજી પેઢીએ, ત્રીજી પેઢીએ વેપારનું નામો નિશાન મટી જાય છે. કેમ? કારણ કે એના વારસદારો એ રીતે ચલાવી શકતા નથી. અને એનું મુખ્ય કારણ શું છે? કારણ એ છે કે એક વેપારી જ્યારે સફળ થાય છે તેનું પૂરું ફોકસ એ વેપારમાં હોય છે. તો એના છોકરાને જે સંસ્કાર આપવાના હોય, જે ગુણ આપવાના હોય, જે વેલ્યુઝ આપવાની હોય એ આપી શકતો નથી. અને એને એમ લાગે છે કે મારી કમાયેલી જે બી સંપત્તિ છે એ બધી એના વારસામાં મળશે અને એની જિંદગી સારી રીતે ચાલશે. પણ ખરેખર વાત એવી છે કે જો અગર એનામાં સારા ગુણ નહીં હોય તો આપેલું બધું ઉડાવી દેશે, અને અગર એનામાં સારા સંસ્કાર અને ગુણ હશે તો એ એની રીતે પણ બનાવી લેશે. તો સાચી સંપત્તિ સારા ગુણ છે. તો આ વસ્તુ પર કામ કરવું જોઈએ અને દરેક મા બાપે પોતાના છોકરાને સારા વેલ્યુઝ અને સારા સંસ્કાર આપવા માટે સમય આપવો પડે. અને આ વસ્તુ પર વિચાર જરૂર કરજો.